નમસ્કાર, જય હિન્દ, જય જય કચ્છ, જય જય ગરવી ગુજરાત. હું અંકિતા ગોર. જલ્દીથી આ લાઈવ વિડીયો સાથે સૌ જોડાઈ જજો અને ખાસ મારા કચ્છની જાગૃત જનતાને હું અપીલ કરીશ કે આ વિડીયોને કચ્છના અને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડશો. જલ્દીથી આ વિડીયો સાથે જોડાઈ જજો. કચ્છીમાં અમે કહીએ છીએ, હલ હલ્યા હલો પા ગછડે જતે મેળાવા માણીંદલ ત પાંજેડાઈ ઓતે ખોરિયા ભલે ને માળું એ જાય પણ મન વણી જા માં જેડાઈ. હર હર મહાદેવ. હું અંકિતા ગોર વાત હું મારા કચ્છ અને કચ્છની ખમીરવંતી પ્રજાની કરી રહી છું અને વાત હું ખમીરવંતી પ્રજા મારા કચ્છની તેમની સાથે થયેલ નરસંહારની કરી રહી છું. જી હા, નરસંહાર, કતલેઆમ. આ શબ્દો કેટલા ભારી ભરખમ અને કેટલા અજુગતા લાગે છે સાંભળતા પણ અને વિચારતા પણ, અને લોકોને એવું થાય કે આવો સવાલ કેમ. આજે હું આ લાઈવ વિડીયોના માધ્યમથી કચ્છી પ્રજા સાથે છેલ્લા અમુક વર્ષોમાં, છેલ્લા 8 વર્ષમાં થયેલ નરસંહાર, જી હા, કતલેઆમની વાત કરીશ એક એવા મોટા સ્કેમની, એક એવા મેડિકલ કાંડની કે જેમાં કચ્છ અને કચ્છી પ્રજા, ખમીરવંતી કચ્છી પ્રજાને મૂરખ બનાવવામાં આવ્યો, મૂરખ બનાવી અને મેડિકલ કાંડ કરવામાં આવ્યો અને આપણા સ્વજનોના જીવ લેવામાં આવ્યા. જી હા, આ કોઈ હવાઈ વાત નથી, આ કોઈ સાંભળેલી વાત નથી. વાત છે સતત લડી રહેલા અમારા. વાત જ્યારે સંપૂર્ણ વાત જાણી એ બાદ આજે હું આપ સૌ સમક્ષ કચ્છની એક એવી કંપની, અગ્રવાલ એન્ડ કંપની, જી હા, મોટી ચિરઈ મધ્યે આવેલ કચ્છની અગ્રવાલ એન્ડ કંપની કે જેણે કચ્છીઓના જીવ લીધા તેની વાત આપ સૌ સમક્ષ રજૂ કરવા જઈ રહી છું. જ્યારે એક જાગૃત વ્યક્તિ રાજેશભાઈ ગુપ્તા મારી પાસે આવ્યા અને એ બધા દરવાજા ખટખટાવી ચૂક્યા છે. એમણે PM થી લઈને CM સુધી આ રજૂઆતો કરી છે, પરંતુ કેને કે ભ્રષ્ટાચાર એટલી હદે પેસી ગયો છે કચ્છમાં કે અહીંયા કચ્છીઓના જીવ લેવાય છે ને છતાં પણ કોઈ પૂછવા વાળું નથી. વાત કરી રહી છું અગ્રવાલ એન્ડ કંપનીમાં નકલી ઓક્સિજન, જી હા, નકલી ઓક્સિજન ના બોટલ બનાવવામાં આવ્યા, બાટલા બનાવવામાં આવ્યા અને એ બાટલા, એ જે ઓક્સિજનના સિલિન્ડર છે એ મારા કચ્છી પ્રજાને, આપણે કહીને આપણા બાળકોને, આપણા વડીલોને ચડાવવામાં આવ્યા અને આપણે જોતા રહી ગયા કે શું થયું એમની સાથે, શું એમને તકલીફ થઈ ગઈ. અને કેટલા બધા લોકોનું નરસંહાર આ કંપનીએ કર્યું છે, આ અગ્રવાલ એન્ડ કંપનીએ. જી હા, એક આંકડો કહે છે કે કદાચ 10,000થી પણ વધારે લોકોના મૃત્યુ આ ઓક્સિજન કાંડમાં થયેલા છે. અને આ કોઈ હવાઈ વાત નથી. જેમને પણ પુરાવા જોઈએ એ દરેકે દરેક વ્યક્તિને પુરાવા આપવા માટે હું ખુદ બંધાયેલ છું. વાત કરી રહી છું ઓક્સિજન કાંડની. જી હા, ભચાઉની મોટી ચિરઈ પાસે અગ્રવાલ એન્ડ કંપનીએ, જેને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે લાયસન્સ આપ્યું 2018માં. જી હા, 2018માં અહીંયા લાયસન્સ આપવામાં આવે છે. જે તે સમયે એક જમીન પાસ કરવામાં આવે છે, જે હું નથી કહેતી, એ દિવ્ય ભાસ્કર લખે છે, નકશામાં જેનો સર્વે નંબર તક નથી તેના 7/12ના આધારે 21 એકર જમીન, જી હા, 21 એકર જમીન પર ઓક્સિજન પ્લાન્ટ બનાવાયો. તારીખ 4/2/2025ના રોજ આ દિવ્ય ભાસ્કર લખે છે, હું નથી લખતી. એ ઓક્સિજન પ્લાન્ટ બનાવાયો અને એ ઓક્સિજન પ્લાન્ટે સમગ્ર કચ્છમાં, જી હા, સમગ્ર કચ્છમાં વિવિધ હોસ્પિટલોમાં નકલી ઓક્સિજન પૂરું પાડ્યું. નકલી ઓક્સિજન, સમજાય છે નકલી ઓક્સિજન કોને કહેવાય? જ્યારે વર્લ્ડમાં ઘણા બધા એવા
શો છે જ્યાં ક્રૂર અપરાધીઓને મારી નાખવા માટે એવી કોઈ સજા આપવામાં આવે છે કે એમને નાઇટ્રોજન ચડાવવામાં આવે છે તો એ અપરાધીનું મૃત્યુ થાય છે. હા, એ નાઇટ્રોજનવાળો ઓક્સિજન, જેમાં હું આપને જણાવી દઉં 70% ઓક્સિજન હતું અને 29% નાઇટ્રોજન હતું. આપણા બાળકો, આપણા વડીલો, આપણા સ્વજનો તડપીને મર્યા છે ને આપણા કચ્છી લોકો. અહીંયા આ માધ્યમથી હું કહેવા માંગીશ કે કેટલા બધા કચ્છી લોકોએ, જાગૃત લોકોએ જે આ મુદ્દા પર લડી રહ્યા છે એ ભાઈને સાથ સમર્થન આપ્યો, પરંતુ એમના પણ ક્યાંક ને ક્યાંક એમની પણ લિમિટ આવી ગઈ. ક્યાંક ને ક્યાંક એ પણ કાં તો લોભ લાલચમાં આવી ગયા, કાં તો ડરીને બેસી ગયા ને કાં તો એમની લિમિટ આવી ગઈ. પરંતુ મારી લિમિટ નહીં આવે. હવે છેક સુધી અહીંયા લડવામાં આવશે. જો એ 10,000 મૃત્યુ થયા છે, 10,000 કચ્છીઓને તમે મારી નાખ્યા છે, તો તમને એવું લાગે છે કે કચ્છની દીકરી તમને મૂકશે? નહીં મૂકવામાં આવે. અને સૌથી વધારે હું ગુજરાતની જનતાને જણાવી દઉં કે 70% ઓક્સિજન, 29% નાઇટ્રોજન, જેની અંદર CO2 અને મોઇસ્ચર મિક્સ કરવામાં આવ્યું. CO2 અને મોઇસ્ચર મિક્સ કરવામાં આવે ને એટલે એની અંદર બને છે પેસ્ટિસાઇડ, આપણે કહીએ ને કીડા મારવાની દવા, અને એ ચડાવવામાં આવ્યું આપણા કચ્છના અને કદાચ કચ્છમાં વસતા એ લોકોના શરીર પર જે બીમાર હતા ઓલરેડી. અને જ્યારે એ ઓક્સિજન ચડાવવામાં આવ્યું, નકલી ઓક્સિજન, ત્યારે એ જે બીમાર વ્યક્તિ હતા એ કાં તો વધારે બીમાર થઈ ગયા, અને કાં તો જો વધારે બીમાર હતા તો એમનું મૃત્યુ થઈ ગયું. અને આપણે માન્યું કે કોરોનામાં મૃત્યુ થયું છે. જી હા, એ કોરોના ન હતું. એ કચ્છમાં જે વધારે મૃત્યુ થયા ને કોરોના કાળમાં, એ કોરોનાથી પણ વધારે મોટું સ્કેમ છે. એ છે આ ઓક્સિજન, નકલી ઓક્સિજનનો કાંડ. અને હા, હું આપને એ પણ જણાવી દઉં કે કચ્છની કોઈ એવી હોસ્પિટલ બાકાત નથી જેમાં આ ઓક્સિજનના સિલિન્ડર નથી ગયા. ભુજની અદાણી હોસ્પિટલથી લઈ અને ગાંધીધામની, રાપરની બધી હોસ્પિટલોમાં, લગભગ બધી હોસ્પિટલોમાં ડેટા આખો તૈયાર છે મારી પાસે કે કઈ હોસ્પિટલમાં આ ઓક્સિજનના બોટલ સિલિન્ડર ગયા હતા ને લગભગ 20 લાખ સિલિન્ડર. વિચાર કરો, 20 લાખ સિલિન્ડર કોને કહેવાય? 20 લાખ સિલિન્ડર આપણા કચ્છી પ્રજા પર, આપણા સ્વજનો ઉપર ચડાવવામાં આવ્યા. અને આપણે જ્યારે, અને આપણને એમની બોડીઓ પર દેખાડવામાં નથી આવી. દુઃખની વાત તો એ છે કે જે આપણા સ્વજનો એક્સપાયર થયા ને એની બોડીઓ પણ આપણા હાથમાં નથી આપવામાં આવી. અને જે આપણે કોરોના વખતે માની લીધું કે એમને રેપ કરી અને કદાચ એમની અંદર એમના PM કરવામાં આવ્યા કે ન કરવામાં આવ્યા. અને હું તો અહીંયાથી એ પણ કહીશ કે મને અને જે પ્રબુદ્ધ લોકો છે એ સૌને અહીંયાથી આશંકા હશે જ કે કદાચ આ નકલી ઓક્સિજનની સાથે માનવ અંગોની પણ તસ્કરી આ લોકોએ કરી. અને હું આપ સૌને જણાવી દઉં કે આ હું કોઈ મારા મગજથી કહેતી કોઈ વાત નથી કરી રહી. પૂરેપૂરું ડેટા મારી પાસે અવેલેબલ છે ને કોઈને મારા ઉપર માનહાનિનો કેસ કરવો હોય તો ચોખ્ખી વાત છે, કરી નાખજો. હું ડેટા મોઢે મારીશ. હા, સૌથી પહેલા જણાવી દઉં, નાગપુરથી આજે ગેસ સિલિન્ડરનું જે 400 પર ડે 400ની એમણે લાયસન્સ મેળવેલું હતું, પરંતુ એના બદલે આજે અગરવાલ એન્ડ કંપની છે ને એ 400ના બદલે 800-900 જેટલા ગેસ સિલિન્ડર બધાને પ્રોવાઈડ કરી રહી હતી. ત્યારે જે જાગૃત નાગરિક હતા, જે રાજેશભાઈ ગુપ્તા નામ છે એમનું, એમણે 400ના બદલે 800-900 આવી કઈ રીતે છે એમણે રિસર્ચ કર્યું તો જાણવા મળ્યું કે એ અંદર જે એમ્પ્લોઈઝ હતા એમણે જણાવ્યું કે એ 400ના બદલે 800 કે 900 એટલે થયા કેમ કે અમે ઇમ્પ્યોર ગેસ બનાવી રહ્યા છીએ. ઇમ્પ્યોર ગેસ એટલે શું? તો કે જેની અંદર ઓક્સિજનની પ્રમાણ ઓછું હોય અને નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય, CO2 નાખેલું હોય, મોઇસ્ચર નાખેલું હોય. જ્યારે નાઇટ્રોજન અને CO2 આપણા બોડીમાં જાય ને અને મોઇસ્ચર બોડીમાં જાય ને એટલે તરત જ જે આપણા શું કહેવાય, ફેફડા કહીએ આપણે જેને, એ લંગ્સ ફેલ થઈ જાય. એ લંગ્સ કામ કરવાના બંધ કરી નાખે. અને આપણે માની લઈએ અને પછી આપણે માની લઈએ કે કદાચ કોરોનામાં કે કોરોના કારણે મૃત્યુ થઈ, પરંતુ એવું નથી હોતું. સતત આ લડાઈ લડનારા ભાઈએ મને જેટલી પણ વિગતો આપી, એમણે બધી જગ્યાએ રજૂઆત કરી. SDM, કલેક્ટર, આપણા CM, આપણા ગૃહમંત્રી, આપણા PM, પરંતુ ટોપ ટુ બોટમ
આજે અગ્રવાલ એન્ડ કંપની છે એમણે ટોપ ટુ બોટમ સેટિંગ કરી લીધું. કોનું? મારા, તમારા ને આપણા સૌના સ્વજનોના શ્વાસનું. અને આપણે લોકોએ શું કર્યું? આપણે લોકોએ માત્ર જોવાનું છે. ત્યારે એ નકલી ગેસ હજુ પણ ફરી રહી હોય માર્કેટમાં. હા, જ્યારે આ ભાઈએ જે રાજેશભાઈ છે એમણે આ નકલી ગેસના કાંડ ઉપર સતત અને સતત ટ્વિટર ઉપર સતત અને સતત બધી જગ્યાએ કમ્પ્લેન કરી, ત્યારે એ કમ્પ્લેનને આધારે તારીખ 1/2/2024ના દિવસે અગ્રવાલ એન્ડ કંપની ઉપર રેડ કરવામાં આવી ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા. જે મેં ઓલરેડી બધું ખબર જ હતી, છતાંય એમણે ત્યાં રેડ કરી તો એમને ત્યાંથી જાણવા મળ્યું કે જ્યારે કોઈ આવી કોઈ કંપની બનાવવામાં આવે ને તો એની માટે લેબોરેટરી હોવી જોઈએ, ટેકનિશિયન્સ હોવા જોઈએ, એની અંદર એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોવા જોઈએ, જે ત્યાં કાંઈ જ ન હતું. છતાં પણ એ કંપની ઓક્સિજન બનાવી રહી હતી અને મારા ને તમારા અને આપણા સૌના સ્વજનોના જીવ જોખમમાં મૂકી રહી હતી. અને એ દિવસે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટે આ કંપનીનું જે મેડિકલનું લાયસન્સ હતું એ રદ કર્યું. હા, મેડિકલનું લાયસન્સ રદ કર્યું, પરંતુ જે જીવ ગયા, જે 20 લાખ ગેસ સિલિન્ડર માર્કેટમાં ફરતા હતા, એ ક્યાં જપ્ત કરવામાં આવ્યા? આપણે એક સામાન્ય દાખલો આપીએ કે જ્યારે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ માર્કેટમાં ફરે છે, જાય છે અને કદાચ કોઈ મિલ્કની પ્રોડક્ટ્સ ખરાબ નીકળે છે, કોઈ દુકાને જાય છે, મિલ્કની પ્રોડક્ટ્સ હોય કે બીજી કોઈ પ્રોડક્ટ્સ હોય ખરાબ નીકળે છે, તો એ આખો માલ જપ્ત કરી લે છે. તો જો એ બધાનું માલ જપ્ત કરવામાં આવતું હોય તો ઓક્સિજનના બાટલા, જે ઓક્સિજનના સિલિન્ડર્સ હતા, નકલી ઓક્સિજનના સિલિન્ડર્સ જે અગ્રવાલ એન્ડ કંપનીએ બનાવેલા હતા, એમને કેમ જપ્ત કરવામાં ના આવે? અને જો એમણે જપ્ત કર્યા હોય તો ક્યાં મૂકવામાં આવ્યા છે, ક્યાં એનું નિકાલ કરવામાં આવ્યું છે? પરંતુ એવો કોઈ ડેટા એ લોકો પાસે અવેલેબલ જ નથી. હવે દુઃખની વાત એ છે કે આટલું બધું થઈ ગયું છતાં આ જે અગ્રવાલ એન્ડ કંપની છે એ નકલી ગેસ તો નકલી ઓક્સિજન છે એ બનાવવાનું તો બંધ કરી દીધું, પરંતુ જે 6 વર્ષનો સમયગાળો કહીએ આપણે 2018થી કરી અને 2025 સુધી, એટલા સમયમાં એમણે જેટલા પણ ગેસના સિલિન્ડર્સ બનાવ્યા અને જે લોકોને એ ગેસ સિલિન્ડર્સ જે ઓક્સિજન છે એ ચડાવવામાં આવ્યું ને એમનું મૃત્યુ થયું, એની સામે એમના ઉપર કાર્યવાહી શું કરવામાં આવી? નીલ. એમના ઉપર કોઈ જ પ્રકારની કાનૂનન કાર્યવાહી કરવામાં આવી નહીં, એમના ઉપર કોઈ કાનૂની પગલાં લેવામાં આવ્યા નહીં. તો શું મારી નાખવો એ ગુનો નથી? આટલા બધા લોકોના મૃત્યુ થયા તો એની માટે જવાબદાર શું અગ્રવાલ એન્ડ કંપની ગણવામાં નથી આવતી? અને જો મારે માનનીય અહીંયાથી ગૃહમંત્રી સાહેબને કહેવાનું થાય કે આપણી જે ટકાવારી બાંધેલી છે ને એ કચ્છની પ્રજા ખૂબ જાણે છે. મારે કચ્છની પ્રજાને કહેવાનું થાય કે પોલિટિક્સ બધું એમની જગ્યાએ, પરંતુ શ્વાસ આપણા પરિજનોના તો આપણા હાથમાં છે ને. આ લડાઈ મારી કે તમારી એકલાની નથી, આ લડાઈ આપણા સૌ કચ્છીઓની છે. ખબર નહીં કોણ નેક્સ્ટ હશે. આપણું કોઈ સ્વજન આપણે જ્યારે લઈ જઈએ છીએ એને શ્વાસ માટે વલખા મારતો હોય ત્યારે એ જે ગેસનો બોટલ, એ જે ઓક્સિજનનો એના ઉપર મૂકવામાં આવે અને એને નકલી ઓક્સિજન ચડાવવામાં આવી રહ્યું છે, આપણને ખબર તક નથી હોતી. અને પછી કહેવામાં આવે કે એના લંગ્સ ફેલ થઈ ગયા, પછી કહેવામાં આવે કે એમને તો પહેલેથી કોઈ મેડિકલ હિસ્ટ્રી હતી, પરંતુ આ હોસ્પિટલો કબૂલ નથી કરતી કે પહેલાથી એવી કોઈ હિસ્ટ્રી નથી હોતી. ઘણા બધા એવા કિસ્સાઓ બન્યા છે કે એવી કોઈ મેડિકલ હિસ્ટ્રી ન હોવા છતાં પણ જે બીમાર લોકો હતા એમના મૃત્યુ થયા છે. એટલે આ ખૂબ દુઃખની વાત છે, આ ખૂબ શરમની વાત છે અને આ ખૂબ જાગવાની વાત છે કે આટલું બધું થઈ ગયું છતાં પણ આપણા કચ્છની પ્રજા આપણે કેમ કાંઈ બોલતા નથી. જ્યારે આ કંપની ઓક્સિજન, નકલી ઓક્સિજન બનાવી રહી હતી ત્યારે સતત અને સતત જે રાજેશભાઈ ગુપ્તા લડી રહ્યા હતા એમને પણ ક્યાંક ને ક્યાંક ત્રાસ, એમને પણ ક્યાંક ને ક્યાંક ડરાવા, ધમકાવા, લાલચ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા. પરંતુ એમણે મને જ્યારે ગતરોજ ફોન કરીને કીધું, કે અંકિતાબેનજી મેં તો બહાર से हूँ, मृत्यु आपके कच्छ के लोगों की हुई है. મને અંદરથી કંપારી છૂટી ગઈ કે આપણે બધા ખમીરવંતી પ્રજા, ખરેખર ખમીરવંતી પ્રજા. કઈ રીતે ખમીરવંતી પ્રજા? આપણે ખુદને માની લીધી. જો આપણે ખમીરવંતી પ્રજા હોત ને તો અત્યાર સુધી આજે 10,000 લોકોના મૃત્યુ, 10,000 કચ્છીઓના મૃત્યુ થયા ને એની પાછળ આ સરકારને ઉપરથી નીચે પડાવી દીધી હોત. પરંતુ ના, આવા લોકો લડી રહ્યા છે અને આપણે માત્ર જોઈ રહ્યા છીએ. આપણે માત્ર અંધભક્તિમાં
પોતે મશગુલ થઈ રહ્યા છીએ. ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ હોય, અહીંયાના કલેક્ટરો હોય, કેટલા કલેક્ટર સાહેબ બધા બદલીને આવ્યા, બધા પાસે બધી માહિતી છે, પરંતુ બોલવાવાળું કોઈ નથી. કેટલા બધા લોકોના મૃત્યુ થયા છે, કેટલા બધા લોકો હજુ પણ મૃત્યુના દાયરામાં છે, કેમ કે આ જે નકલી ઓક્સિજનના જે સિલિન્ડર્સ છે એ જપ્ત કરવામાં આવ્યા નથી, તો ખબર નહીં ક્યારે કોને ચડાવવામાં આવે. એટલે મારી સૌ ગુજરાતવાસીઓને અહીંયાથી અપીલ છે, અમને સૌને બચાવો, કેમ કે અમારા કચ્છની ખમીરવંતી પ્રજા આ નથી જાણી રહી, આ નથી સમજી રહી. અને મારે કચ્છીઓને પણ અહીંયાથી કહેવાનું થાય કે ખમીરવંતી પ્રજા હતા આપણે, આપણું ખમીર દેખાણીએ, પૂછીએ સવાલ કે શું થયું હતું એ 10,000 લોકો સાથે. એમાં કદાચ આપણા ખુદના પણ કેટલા હતા આપણને ખબર જ નથી. આપણને તો એવું છે કે એમને કોરોના થયું કે કદાચ એમના લંગ્સ ફેલ થઈ ગયા, પરંતુ એવું ના હોઈ શકે. આ નકલી ઓક્સિજન એમને ચડાવવામાં આવ્યું હોઈ શકે. જી હા, નકલી ઓક્સિજન જે કચ્છના એક હોસ્પિટલમાં ખૂણે ખૂણે પહોંચાડવામાં આવ્યું. ખૂણે જોવાની વાત એ રહી કે આ જે નકલી ઓક્સિજન છે એનું લાયસન્સ ઓલરેડી 17 મે 2023માં એક્સપાયર થઈ ચૂક્યું હતું. જ્યારે આ બધી રિસર્ચ કરવામાં આવ્યું અને સવાલ પૂછવામાં આવ્યા તો આજે લાંચિયા અધિકારીઓ છે એમણે શું કર્યું? એમણે કર્યું એને બેકડેટમાં તારીખ 5 ફેબ્રુઆરી 2022માં ફરીથી રિન્યૂ કરી દીધું, પરંતુ જે ઓલરેડી એક્સપાયર હતું એને તમે પાછળથી બેકડેટમાં આ રીતે તમે એ કરો છો. એ ખરેખર મારા કચ્છની પ્રજા માટે રિન્યૂ કર્યું અને મારા કચ્છની પ્રજાના જાણે શ્વાસ છે ને એનો અધિકાર જીવવાનો પણ તમે રિન્યૂ કરવાનું મૂકી દીધું. અને મારા કચ્છની પ્રજાને ફરીથી હું અહીંયા જગાડવા આવી છું, ફરીથી અહીંયાથી સવાલ કરવા આવી છું કે ખરેખર ખમીરવંતા છીએ આપણા લોહીમાં. જો ખરેખર ખમીરવંતી કચ્છની પ્રજાનું લોહી બચ્યું હોય ને, આ ડીએનએમાં કચ્છી પ્રજાનું લોહી બચ્યું હોય ને, તો સવાલ પૂછો હર્ષભાઈ સંઘવીને કે શું થયું આનું? કેમ અગરવાલ એન્ડ કંપનીને આપણે બંધ નથી કરી દેતા? કેમ અગરવાલ એન્ડ કંપનીને માત્ર એનું તમે લાયસન્સ રદ કર્યું? કેમ એમના ઉપર કોઈ ક્રિમિનલ ધારાઓ લગાડવામાં ન આવી? કેમ અગરવાલ એન્ડ કંપનીના જે કારણે જે લોકોના મૃત્યુ થયા એના પછી એના ઉપર કોઈ પણ પ્રકારની ક્રિમિનલ કાર્યવાહી કરવામાં ના આવી? કેમ એમને કોઈ પણ પ્રકારની સજા કરવામાં ના આવી? કેમ એમના ઉપર FIR કરવામાં ના આવી? બાકી તો હરે રામ જોવાનું જ છે, જ્યાં સુધી જોઈ શકીએ. કદાચ આપણા શ્વાસ થંભી જાય અને આપણે આવા વેન્ટિલેટર ઉપર ન કરે નારાયણને આવી જઈએ તો આવા જ કોઈક નકલી ઓક્સિજનના આપણે પર શિકાર બની જઈએ. પૂછવાનું જ્યાં સુધી પૂછીશું નહીં ને ત્યાં સુધી હવે તો જીવવું પણ મુશ્કેલ છે. એટલે તમને સૌને જગાડવા આવી છું. હવે જો થોડીક જાગૃતતા બચી હોય તો આ વિડીયોને શેર કરજો, બાકી શેર નહીં કરો તો મને કોઈ વાંધો નથી. પરંતુ ફરીથી ક્યાંક ને ક્યાંક કોક આપણો સ્વજન આવી નકલી ઓક્સિજનમાં તકલીફમાં ના આવી જાય, વધુ બીમાર ના થઈ જાય, ન કરે નારાયણ એના લંગ્સ આ નકલી ઓક્સિજનના કારણે ફેલ ન થઈ જાય અને ત્યારે આપણે રોવાનું ના આવે. એની માટે હવે તો આપણે જાગી જઈએ અને સવાલ પૂછીએ એ દરેક લાંચિયા અધિકારીને કે કેમ તમે અગ્રવાલ એન્ડ કંપની પર કોઈ પણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી ક્રિમિનલ ઓફેન્સ તરીકે ન કરી? કેમ અગ્રવાલ એન્ડ કંપનીનો જો લાયસન્સ રદ કરવામાં આવે એનો મતલબ સીધું થઈ ગયું કે એમણે ગુનો કરેલો છે તો એમને સજા પણ મળવી જોઈએ, પરંતુ સજાના બદલે અત્યારે તો મજા લઈ રહ્યા છે. આજની તારીખે પણ આ કંપની ત્યાં ચાલુ છે. અને હું આપ સૌને મારા કચ્છની અને ગુજરાતની પ્રજાને કહી દઉં, આ કંપની પાસેથી કે કચ્છની કોઈ પણ કંપની પાસેથી કોઈ પણ પ્રકારના સેટિંગ કરવાની આશા એ વિડીયો નથી બનાવેલો. આ મારા શબ્દો યાદ રાખજો, કેમ કે મારા કચ્છની પ્રજાને આ દર વખતે દૂધના દાજેલા હોય છે ને એ છાસ ફૂકીને પીતા હોય છે. એટલે હું કહી દઉં કે હું અંકિતા ગોર કચ્છની દીકરી તરીકે કહું છું, એશ્યોરિટી આપું છું કે આમાંથી એક પણ મારો શબ્દ એ કોઈ મારા અંગત સ્વાર્થ માટે નથી. આ એક શબ્દ આપણા સૌના માટે છે અને આપણા સૌના સ્વજનો માટે છે. જો આપણે આ ન કરી શક્યા તો શ્વાસ તો આપણા છે જ. ક્યારેક આ લોકો ઝૂંટવી પણ લેશે, આ જ રીતે ઝૂંટવી લેશે અને આપણે ખબર પણ નહીં પડે. મારા વિડીયોને ગુજરાતના ગૃહમંત્રી સુધી, અરે હું તો કહું છું એમણે ભાઈએ તો ખુદ PM સુધી પહોંચાડેલા છે, પરંતુ ટોપ ટુ બોટમ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ, SDM, DM
કેટલા બધા કલેક્ટર જે આવી ગયા અત્યાર સુધી કચ્છમાં, એ બધા ગૃહમંત્રી, જે હાલમાં ઉપમુખ્યમંત્રી પણ છે, સીએમ અને પીએમ બધાની ટકાવારી છે આપણા શ્વાસો સાથે. અને આપણે જોઈ રાખવાનું છે કે ક્યાર સુધી આપણે બચીએ છીએ આ બધાથી, ક્યાર સુધી આવી કોઈ નકલી ઓક્સિજન આપણે કે આપણા સ્વજનને નથી લાગતી. જો થોડું કે આપણી અંદર માણસાઈ કે થોડી કે આપણી અંદર ઇન્સાનિયત કે આપણી અંદર ખુદનું એ બચ્યું હોય તો આ વિડીયોને આપણે ખૂબ શેર કરીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય કચ્છ.